ચાલો મિત્રો, ચેપ્ટર 3 કરંટ ઇલેક્ટ્રિસિટી એમાં એક સ્ટેપ આગળ જઈએ. તેના પછીની ચર્ચામાં આવે છે પ્રવાહ ઘનતા. અહીંયા મિસઅન્ડરસ્ટેન્ડિંગ ન થાય. પ્રવાહ ઘનતા તો કે ઘનતા બરાબર દળ ભાગ્યા કદ. પ્રવાહ ઘનતા તો કે પ્રવાહ ભાગ્યા કદ. એવા લોજિક જાતે જાતે ન બનાવતા. અહીંયા વાત એ છે કે અહીંયા વિદ્યુત પ્રવાહ જે રચાય છે એ અદિશ રાશિ છે, પણ વીજ ક્ષેત્ર જે છે એ વીજ ક્ષેત્ર સદિશ રાશિ છે. જે વીજ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ઇલેક્ટ્રોનનો પ્રવાહ વહે છે, જેને કારણે વિદ્યુત પ્રવાહ રચાય છે. હવે આપેલ આડછેદમાંથી આડછેદને લંબરૂપે જે ઇલેક્ટ્રોન વીજ પ્રવાહ રચે છે કે જે ક્ષેત્રફળને લંબ રૂપે નીકળે છે, આ ક્ષેત્રફળ દર્શાવતા સદિશની દિશા અને વિદ્યુત પ્રવાહની દિશા એક જ થાય છે. તો એવા વખતે આપણે જો વીજ પ્રવાહ અદિશ તરીકે લઈએ તો અમુક ગણતરીઓ ન થઈ શકે. તો આવી ગણતરીઓ કરવા માટે એક નવી ભૌતિક રાશિ કે જે સદિશ રાશિ છે એને વ્યાખ્યાયિત કરવામાં આવી. જે સદિશ રાશિને કહેવાય છે પ્રવાહ ઘનતા, જેની સંજ્ઞા છે જે. તો અહીંયા નવી વાત સમજવાની છે. પ્રવાહ ઘનતા, કરંટ ડેન્સિટી. વોટ ઇઝ કરંટ ડેન્સિટી? તો કે એકમ ક્ષેત્રફળ દીઠ એટલે ક્ષેત્રફળ એકમ છે, પ્રવાહને લંબ રૂપે પ્રવાહ I by A ને જે પ્રવાહ ઘનતા કહે છે. એટલે કે જે પૃષ્ઠને લંબ રૂપે પ્રવાહ નીકળે છે એ એકમ ક્ષેત્રફળ દીઠ, એટલે 1 મીટર સ્ક્વેર દીઠ 1 એમ્પિયર વીજ પ્રવાહ જો લંબ રૂપે નીકળે છે તો એને કહેવાય એની પ્રવાહ ઘનતા. એકમ એની સંજ્ઞા છે જે, એનું સૂત્ર છે I by A, જેના ઉપરથી એનો SI એકમ થશે I એટલે એમ્પિયર, એ ક્ષેત્રફળ એટલે મીટર સ્ક્વેર એટલે એકમ થશે એમ્પિયર પ્રતિ મીટર સ્ક્વેર. લખાય ખરેખર A by m સ્ક્વેર અથવા A m raised to -2, પણ વળી તકલીફ કે એ લખીશ વળી કંઈક એ ઉડાડી નાખશો એટલે મેં આખું લખ્યું છે એમ્પિયર. બાકી તમારી વાત સાચી, SI એકમ તરીકે લખાય એને એમ્પિયર મીટર સ્ક્વેર આમ લખાય, એ વાત સાચી બરોબર. પણ અહીંયા એટલે લખ્યું હતું. હવે આને મેળવવું છે. કેમ મેળવશું? તો કે આપણી પાસે બે સૂત્રો છે અવરોધના. એક છે R બરાબર ρ L by A, બીજું છે ઓહમનો નિયમ R બરાબર V by I. બંને સૂત્રોને સરખાવીએ તો V by I બરાબર ρ L by A. હવે I by A ને સૂત્રનો કરતા બનાવીએ. I ને અહીંયા લઈ ગયા એટલે I by A, આ બંને અહીંયા આવી ગયા તો આ I by A
એને કહેવાય છે જે, જેનું નામ છે પ્રવાહ ઘનતા. તો હવે બીજી બાજુ V/L વોલ્ટ પ્રતિ મીટર, જેને કહેવાય છે વીજ ક્ષેત્રની તીવ્રતા. 1/ρ, ρ એટલે અવરોધકતા. અવરોધકતાના વ્યસ્તને કહેવાય છે વાહકતા, કંડક્ટિવિટી. રેઝિસ્ટિવિટી નું ઊંધું, કંડક્ટિવિટી, વાહકતા. આ બધી કિંમત મૂકીએ તો I/A એટલે જે, V/L એટલે E વીજ ક્ષેત્રની તીવ્રતા, અને 1/ρ એટલે સિગ્મા. જે તમને આગળ કેટલીક જગ્યાએ આ સૂત્ર સીધું વાપરવાનું થશે, એટલે યાદ રાખો વિભાગમાં લખવાનું જે બરાબર E * સિગ્મા. હવે અહીંયા ધ્યાન રાખવાનું છે કે આ અત્યારે અદિશ સ્વરૂપે લખ્યું છે, પણ આપણે જાણીએ છીએ કે શબ્દ લખ્યો પ્રવાહને લંબ રૂપે, જે ક્ષેત્રફળ આવેલું છે એ ક્ષેત્રફળને લંબ રૂપે પ્રવાહ અથવા પ્રવાહને લંબ રૂપે ક્ષેત્રફળ. તો આ જે છે એ દિશા આપે છે. એટલે હવે એને સદિશ સ્વરૂપે લખવું હોય તો જેની દિશા અને વીજ ક્ષેત્રની તીવ્રતાની દિશા આ બંને એક જ દિશામાં હશે. અને જો બંને એક જ દિશામાં હોય તો એને સદિશ સ્વરૂપે લખીએ તોય ભલે, અદિશ સ્વરૂપે લખીએ તોય ભલે. પણ આટલું ધ્યાન રાખવાનું છે, વિદ્યુત પ્રવાહ અદિશ રાશિ છે, જ્યારે પ્રવાહ ઘનતા જે એ સદિશ રાશિ છે. તો અહીંયા આની વાત છે. હવે એના જેવો જ એક નાનો 2 માર્કનો પ્રશ્ન છે, મોબિલિટી. મોબિલિટી તમે શબ્દને સહેલાઈથી સમજી શકો છો, કારણ કે તમારા જમાનામાં અત્યારે સૌથી અગત્યનું શું છે? મોબાઈલ. ભાઈ મોબાઈલ શું કામ કહો છો? ખરેખર સેલ ફોન છે. મોબાઈલ એટલે કહો છો કે એની પાસે ગુણધર્મ છે મોબિલિટીનો. મોબિલિટીનો મતલબ સરળતાથી કેટલો હરીફરી શકે છે, કેટલો સરળતાથી એ હરીફરી શકે છે, ગતિ કરી શકે છે. એમ આપણે વાત કરી કે સુવાહકમાં જે વીજભારિત કણો છે તો કોણ છે? તો કે ધાતુ પદાર્થ લઈએ તો એમાં વીજભારિત કણ, જેને કહેવાય ચાર્જ કેરિયર, કે જે વીજભારનું વહન કરે છે અને વિદ્યુત પ્રવાહ રચે છે, એ છે મુક્ત ઇલેક્ટ્રોન. તો આયનીકૃત વાયુમાં, મતલબ કે નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, આ આયનીકૃત વાયુમાં ધન અને ઋણ આયનો ચાર્જ કેરિયર છે. તો જે વિદ્યુત દ્રાવણો છે, જેમ કે શુદ્ધ પાણી વિદ્યુતનું વહન ન કરી શકે, પણ જો તમે એમાં થોડું મીઠું ઉમેરો અને ઓગાળી નાખો તો પાણીમાં મીઠું ઓગળશે, એટલે Na નો ધન આયન અને Cl નો ઋણ આયન બનશે. આ ધન અને ઋણ આયન ને કારણે વિદ્યુત પ્રવાહ રચાશે. તો આવા વિદ્યુત દ્રાવણમાં ધન અને ઋણ આયનો ચાર્જ કેરિયર છે. આવી રીતે જે ચાર્જ કેરિયર છે એ ચાર્જ કેરિયર કેટલા સરળતાથી એકમ વીજ ક્ષેત્ર દીઠ હરીફરી શકે છે. મતલબ કે એને એક એકમ વીજ ક્ષેત્ર લગાડીએ એટલે કે 1 વોલ્ટ પ્રતિ મીટર
વીજ ક્ષેત્ર લગાડીએ તો આવા એકમ વીજ ક્ષેત્ર દીઠ એ કેટલા સરળતાથી હરીફરી શકે છે? એટલે કે એનો વેગ કેટલો છે? જે વેગને કહેવાય છે એનો ડ્રિફ્ટ વેગ. શું કહેવાય છે? ડ્રિફ્ટ વેગ. ડ્રિફ્ટ વેગનો મતલબ કે એ ઘસડાઈને જે વેગ પ્રાપ્ત કરે છે. કારણ કે એને બિચારાને જાવું નથી, પણ વીજ ક્ષેત્ર લગાડીએ એટલે એને એ દિશામાં જવું પડે અથવા વિરુદ્ધ દિશામાં ઘસડાવવું પડે, ડ્રિફ્ટ થવું પડે. તો આ ડ્રિફ્ટ થવું એના માટે થઈને એનો શબ્દ છે ડ્રિફ્ટ વેગ. તો આવા એકમ ક્ષેત્રફળ દીઠ કેટલો ડ્રિફ્ટ વેગ છે? તો આવા એકમ વીજ ક્ષેત્ર દીઠ એનો કેટલો ડ્રિફ્ટ વેગ છે એનું મૂલ્ય, કારણ કે મોબિલિટી ધન હોય હંમેશા, એટલે આ માનાંકમાં લેવાય. એટલે માનાંકમાં ડ્રિફ્ટ વેગ એટલે કે એકમ ક્ષેત્રફળ દીઠ એ કેટલો સરળતાથી હરીફરી શકે છે એને એની મોબિલિટી મ્યુ કહેવામાં આવે છે. આમ એનો એકમ બનશે મીટર સ્ક્વેર છેદમાં વોલ્ટ ઇન્ટુ સેકન્ડ, કારણ કે E બરાબર V/L વોલ્ટ પ્રતિ મીટર. એના ઉપરથી વેગ એટલે મીટર પ્રતિ સેકન્ડ. વ્યવહારુ એકમ છે સેન્ટીમીટર સ્ક્વેર વોલ્ટ સેકન્ડ, અને એનો સંબંધ છે 1 મીટર સ્ક્વેર વોલ્ટ સેકન્ડ બરાબર 10⁴, કારણ કે વર્ગ થઈ ગયો ને, એટલે 10⁴ સેન્ટીમીટર સ્ક્વેર વોલ્ટ સેકન્ડ. મોબિલિટી હંમેશા ધન હોય છે. મતલબ કે જો વાહકોની ચાર્જ કેરિયરની મોબિલિટી વધુ તો એ વધુ વીજ પ્રવાહ રચશે, એની વાહકતા વધુ હશે. મોબિલિટી ઓછી તો એ વીજ પ્રવાહ ઓછો રચશે, એની વાહકતા ઓછી હશે. આમ ચાર્જ કેરિયર છે પણ જો એની પાસે મોબિલિટીનો ગુણધર્મ નહીં હોય, એ હરીફરી નહીં શકતા હોય, મુક્ત નહીં હોય, તો એ વીજ પ્રવાહ રચી શકશે નહીં. આમ ડ્રિફ્ટ વેગને કારણે, મોબિલિટીને કારણે આવા પદાર્થોમાં વીજ પ્રવાહનું નિર્માણ થાય છે. હવે તો એક સરસ મજાનો ટોપિક છે, જોઈ લો. ટોપિક 3.5, જેમાં ઘણા બધા સૂત્રો છે જે ક્યાંક ને ક્યાંક તમને વચ્ચે વચ્ચે ક્યાંક જરૂર પડશે તે કામ આવશે. તો 3.5 ટોપિક છે, એનું નામ છે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ અને અવરોધકતાનું ઉદ્ગમ. પ્રશ્ન બને છે એમાંથી એક પ્રશ્ન છે ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ગતિ અને ડ્રિફ્ટ વેગ સમજાવો અને વાહકના આડછેદમાંથી વહેતો પ્રવાહ એનું સૂત્ર મેળવો. તો અહીંયા પ્રશ્ન જે છે એને અનુરૂપ ચર્ચા કરીએ તો જવાબમાં આગળ ચર્ચા આવી ગઈ. સુવાહકમાં મુક્ત ઇલેક્ટ્રોન જડિત એટલે કે સ્થિર અને ભારે, કારણ કે પરમાણુમાંથી છેલ્લી કક્ષાના ઇલેક્ટ્રોન મુક્ત થઈ જાય તો ઇલેક્ટ્રોન ઋણ આયન બને, ઋણ વીજભારિત, અને બાકીનો જે પરમાણુ છે એ જડિત છે, ત્યાં સ્થિર છે અને ભારે છે આના પ્રમાણમાં. એટલે શબ્દ છે જડિત અને ભારે આયન સાથે અથડામણ અનુભવે છે, જે આગળ ચર્ચામાં આવી ગયો. આ અથડામણ અનુભવે છે જેને કારણે એની ગતિની દિશા અસ્તવ્યસ્ત રીતે બદલાય છે. અને અસ્તવ્યસ્ત રીતે બદલાય છે એનો મતલબ કે અથડાશે, ફરી પાછી દિશા એની બદલશે,
વળી અથડાશે, વળી એની દિશા બદલશે, આમ અથડાતો કૂટાતો એટલે એની ગતિ અસ્તવ્યસ્ત રીતે બદલે છે. હવે એને બે ભાગમાં વહેંચીએ. એક વેજક ક્ષેત્રની ગેરહાજરીમાં, મતલબ કે આ ધાતુનો ટુકડો છે એને કોઈ બેટરી જોડી નથી, તો વેજક ક્ષેત્રની ગેરહાજરીમાં શું થશે? તો કે મુક્ત ઇલેક્ટ્રોનની અસ્તવ્યસ્ત ગતિને લીધે સરેરાશ વેગ શૂન્ય થઈ જશે, કારણ કે આપેલ આડછેદમાંથી જેટલા ઇલેક્ટ્રોન કોઈ એક દિશામાં જતા હશે એટલા જ ઇલેક્ટ્રોન એની વિરુદ્ધ દિશામાં જતા હશે. માટે એનું સરેરાશ જે છે એ સરેરાશ શૂન્ય થઈ જશે. આમ એ સ્થિર સ્થિતિમાં જ ગણાય, એનું વહન ન કહેવાય. ગતિમાં છે પણ વેજ પ્રવાહ રચશે નહીં. હવે વેજ ક્ષેત્રની હાજરીમાં, તો કે હવે આ ધાતુના ટુકડાના બે છેડા વચ્ચે બેટરી જોડીએ, વીજ ક્ષેત્ર લગાડીએ. વીજ ક્ષેત્ર લગાડશું એટલે ઇલેક્ટ્રોન કે જે ઋણ વીજભાર ધરાવે છે એની પર વેજ ક્ષેત્રને કારણે વેજ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં બળ લાગશે. આ બળ ન્યૂટનના ગતિના બીજા નિયમ પ્રમાણે F બરાબર ma, એટલે કે ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ કરશે. અને એનો પ્રવેગ કેટલો થશે? તો કે આ બે સૂત્રોને સરખાવીએ તો પ્રવેગ થશે a બરાબર, આ બે સામસામે કરી દઈએ અને એને સૂત્રનો કરતા બનાવીએ તો એમ છેદમાં આવી જાય. a બરાબર -e into e by m. ઋણ નિશાની દર્શાવે છે કે અહીં વેજ ક્ષેત્ર અને પ્રવેગ પરસ્પર વિરુદ્ધ દિશામાં હશે. હવે એમસીક્યુ ને દાખલા કરતી વખતે આ ધ્યાન રાખજો. E ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 × 10⁻⁻19 અચળ છે. m ઇલેક્ટ્રોનનું દળ 9.1 × 10⁻31 કિલોગ્રામ અચળ છે. એનો મતલબ કે E by m 1.758 × 10⁻11 અથવા એપ્રોક્સિમેટલી 1.78 છે એટલે 6 1.76 × 10⁻11. અને એટલીસ્ટ આ તો યાદ રહેવું જોઈએ એમ 10⁻11 ના, કારણ કે એમસીક્યુ વખતે આવી ગણતરીઓ નીટમાં નહીં હોય, ત્યાં તમને એના પાવર ઉપરથી જજમેન્ટ લેવાનું હશે કે 4 માંથી કઈ ચોઈસ શક્ય છે. એટલે આવું બધું હું જે થિયરી વખતે બતાવું છું એ ખાસ ધ્યાન રાખજો, બરાબર ને. આ જે ટોપિક છે એ પાછા ટેક્સ્ટ બુકમાં જોઈને ગભરાઈ ન જતા, પણ એમણે સિગ્મા ને આ ને તેની બધી ચર્ચા કરી છે જે તમને અઘરી પડશે, એટલે હું સરળ રીતે એ સમજાવું છું, કન્ફ્યુઝ ન થતા. મને ખ્યાલ છે પણ મારા અનુભવ ઉપરથી એ જ વાતને હું બહુ તમને સમજાવી સરળ રીતે રજૂ કરું છું. તો આ એમસીક્યુ ને દાખલા માટે યાદ રાખજો. હવે વેજ ક્ષેત્રની હાજરીમાં શું થાય? તો કે ઇલેક્ટ્રોન પ્રવેગી ગતિ પ્રાપ્ત કરે, જેનો અર્થ થયો ઇલેક્ટ્રોન પ્રવેગનો મતલબ વેગમાં વધારો થવો, એટલે કે વેગ 0 હતો એમાંથી કંઈક વેગ પ્રાપ્ત કરશે અને તેથી તે વેજ ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં, કારણ કે ઇલેક્ટ્રોન છે, વિરુદ્ધ દિશામાં પરિણામી સ્થાનાંતર અનુભવશે. અસ્તવ્યસ્ત ગતિને કારણે પરિણામી સ્થાનાંતર 0 હતું, પરિણામી વેગ 0 હતો, એની જગ્યાએ અહીંયા પ્રવેગી ગતિ, વેગમાં વધારો એટલે હવે પરિણામી સ્થાનાંતર અનુભવશે. કેવી રીતે? તો કે ડ્રિફ્ટિંગ કરીને. તો કે વીજ ક્ષેત્ર હાજર છે એટલે વીજ ક્ષેત્રની તીવ્રતાને કારણે લાગતા બળથી ઈ બાજુ ઘસડાશે, ડ્રિફ્ટિંગ અનુભવશે.
જેમ તમને 11th નું ઉદાહરણ આપું તો શાંત પાણીમાં તરવૈયો આમ A થી B સીધી લીટીમાં જાય છે, પણ હવે જો પાણીનું વહેણ આ દિશામાં હોય, બરાબર, આ દિશામાં પાણી વહેતું હોય અને તરવૈયો આમ બરોબર આમ જતો હોય લંબરૂપે, તો શું બરોબર લંબરૂપે હું આ સામે કિનારે નીકળશે? ના. કા તો કે હવે એને બે વેગ છે, આ બાજુએ વેગ છે અને પાણીનો આમ વેગ છે, જેને કારણે શું થશે? તો કે પાણીના ધક્કા લાગશે, એને કારણે એ ડ્રિફ્ટિંગ થતો જશે. એટલે અહીં નીકળવાની જગ્યાએ ક્યાં નીકળશે? અહીંયા. આમ સતત પાણીના વહેણને કારણે એ ડ્રિફ્ટિંગ અનુભવશે અને એનું આ બાજુ આટલું પરિણામી સ્થાનાંતર થશે. એમ અહીંયા ઇલેક્ટ્રોન માટે શબ્દ વપરાય છે કે વીજ ક્ષેત્રની હાજરીમાં પ્રવેગી ગાતીને કારણે એને જે વેગ પ્રાપ્ત થયો છે, એકમ સમયમાં જે પરિણામી સ્થાનાંતર થયું છે, એકમ સમયમાં થતા પરિણામી સ્થાનાંતરને એનો ડ્રિફ્ટ વેગ કહેવાય છે. મતલબ કે એ અસ્તવ્યસ્ત ગતિમાં પણ એટલું પરિણામી સ્થાનાંતર અનુભવે છે, ડ્રિફ્ટિંગ અનુભવે છે. આમ એ ડ્રિફ્ટ વેગ પ્રાપ્ત કરે છે. અહીં વેગ સદિશ રાશિ છે, વેગનો ફેરફાર, કારણ કે પ્રવેગ ને તો પ્રવેગ કેવી રીતે મળે છે? વેગનો ફેરફાર થાય તો ને. વેગનો ફેરફાર કેવી રીતે થાય છે? તો કે ઇલેક્ટ્રોન જ્યારે ધન આયન સાથે અથડાય છે ત્યારે પોતાની ગતિની દિશા બદલે છે, અને દિશા બદલે છે તેને કારણે વેગમાં ફેરફાર થાય છે. બાકી અહીંયા અથડામણ અનુભવે પછી બીજી ક્રમિક અથડામણ નહીં અનુભવે ત્યાં સુધી તે સુરેખ ગતિ કરશે. આમ બે ક્રમિક અથડામણો વચ્ચે એ સુરેખ ગતિ કરે છે. બે ક્રમિક અથડામણ વચ્ચે સુરેખ, વળી પાછું બીજી વાર અથડાશે ત્યારે ફરી પાછી ગતિની દિશા બદલશે. આ બે ક્રમિક અથડામણ વચ્ચેનો જે સમયગાળો છે એ સમયગાળાને કહેવાય છે રિલેક્સેશન ટાઈમ, જેની સંજ્ઞા છે ટાઉ. બરાબર, અહીંયા ટાઉ ચાક ગતિ વાળું નથી, ટોર. બે ક્રમિક અથડામણ વચ્ચે નો સમયગાળો છે, મતલબ કે બે ક્રમિક અથડામણ વચ્ચે તો એ સુરેખ ગતિ કરે છે, એનો મતલબ કે રિલેક્સેશન સમયગાળે એ પોતાની ગતિની દિશા બદલશે, વેગનો ફેરફાર કરશે, પ્રવેગ ધારણ કરશે. આ બે ક્રમિક અથડામણ વચ્ચેના સમયગાળાને રિલેક્સેશન ટાઈમ કહેવામાં આવે છે. હવે આ રિલેક્સેશન ટાઈમને ધ્યાનમાં રાખીને સૂત્ર મેળવીએ, કાં તો કે રિલેક્સેશન ટાઈમ થી આપણને ખ્યાલ આવશે કે ભાઈ ત્યારે એ દિશા બદલે છે. તો હવે આપણે કહી શકીએ કે પ્રવેગ બરાબર વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો. અહીંયા વેગનો ફેરફાર મૂલ્યથી નથી થતો, દિશા બદલવાને કારણે થાય છે, અને બે ક્રમિક અથડામણ વચ્ચેના સમયગાળાને રિલેક્સેશન ટાઈમ કહેવાય છે. એટલે પ્રવેગનું સૂત્ર થયું ડ્રિફ્ટ વેગ ભાગ્યા રિલેક્સેશન ટાઈમ. માટે ડ્રિફ્ટ વેગ બરાબર a into tau. પણ પ્રવેગનું સૂત્ર તમારી પાસે છે, માટે પ્રવેગ કે જે આગળ સૂત્ર છે, બરાબર, અહીંયા ઋણ નિશાની માત્ર વિરુદ્ધ દિશા માટે છે. મૂલ્ય લઈએ તો e into e by m, આ કિંમત મૂકીએ તો ડ્રિફ્ટ વેગનું સૂત્ર મળે, ડ્રિફ્ટ વેગ બરાબર e
into E by m into tau. पर आ सूत्र जरूर पड़शे एमसीक्यू में એટલે ડ્રિફ્ટ વેગ બરાબર E into E by m ખબર પડી આ શું કામ લખું છું આ મૂલ્ય તમે સીધું પછી લઈ શકશો into tau આ તમે યાદ રાખી શકશો હવે આટલો ડ્રિફ્ટ વેગ પ્રાપ્ત કરે છે આમ ડ્રિફ્ટ વેગનું સૂત્ર આપણને મળ્યું હવે આગળનો પ્રશ્ન જે છે એમાં લેશું ડ્રિફ્ટ વેગથી વીજ પ્રવાહ કેટલો રચાય અને અવરોધ અને અવરોધકતા અને એના ઉપરથી વાહકતાનું સૂત્ર ચાલો એ ટોપિક માંથી બીજો પ્રશ્ન બનાવીએ ડ્રિફ્ટ વેગ વીડી હાઈ સ્કૂલ નહીં V સફિક્સ D ડ્રિફ્ટ વેલોસિટી અને પ્રવાહ ઘનતા J વચ્ચેનો સંબંધ મેળવો what are the relation between drift velocity and current density J અને ખરેખર સૂત્ર જે મેળવવાનું છે એ પ્રશ્ન ખરેખર ભલે આમ પૂછે પણ તમારે યાદ રાખવાનું આ છે રો બરાબર m upon n e square tau મેળવો પ્રશ્ન આ છે એટલે ગભરાતા નહીં ઘણી વખત આમ પૂછે તોય આ અને આ પૂછે તો પણ તો અહીંયા ધારો કે એક સુવાહક તારને આકૃતિમાં દર્શાવ્યો છે જે તાર એટલે નળાકાર આકાર ના આડછેદનું ક્ષેત્રફળ a છે અને ક્ષેત્રફળની સપાટીને લંબ રૂપે વિક્ષેત્ર છે એટલે કે ક્ષેત્રફળ દર્શાવતો સદિશ અને વિક્ષેત્રની દિશા બંને એક જ દિશામાં છે એટલે આપણે એને સદિશની જગ્યાએ અદિશ તરીકે લઈ શકીએ એટલે અહીંયા અદિશ તરીકે લેશું આડછેદનું ક્ષેત્રફળ છે એ ધારો કે a છે અને નળાકારની લંબાઈ ડેલ્ટા x છે જે vd into ડેલ્ટા t જેટલી છે કારણ કે વેગ બરાબર અંતર ભાગ્યા સમય માટે અંતર બરાબર વેગ ગુણ્યા સમય બરાબર એનું વર્ણન કરવાનું ખાસ વર્ણન આકૃતિને જોઈને જે આપણે બોલીએ ને એ લખવાનું હોય તમે છે ને પછી એ લખતા નથી એટલે મારે લખીને બતાવવું પડે છે કે ભાઈ એ તમે મનમાં જે બોલો છો આકૃતિને સમજો છો એ લખો ખાલી ફિઝિક્સમાં મેથેમેટિકલ સ્ટેપ ગણિતની રીતે લખી નાખ્યા એના માર્ક થિયરીમાં નહીં મળે તમારે બધી સ્પષ્ટતાઓ કરવી પડશે એટલે આકૃતિમાં ડેલ્ટા x લંબાઈ અને a ક્ષેત્રફળ વાળો સુવાહક તાર લીધો છે અહીં સદિશ a અને e સમાંતર છે બરોબર જે મતલબ આકૃતિ છે એ આકૃતિને જે મનમાં બોલીએ ને એ લખો એટલે એ સ્ટેપ થઈ ગયા તમારા વર્ણન થઈ ગયું ડ્રિફ્ટ વેગને કારણે ડેલ્ટા t સમયગાળામાં નળાકારમાં ડેલ્ટા x બરાબર v સફિક્સ d ડ્રિફ્ટ વેગનું મૂલ્ય કારણ કે અહીંયા આપણે બધી ચર્ચા મૂલ્યની રીતે કરીએ છીએ સદિશની રીતે નથી કરતા એ ચર્ચા કરી એટલે ડેલ્ટા x બરાબર માનાંકમાં vd into ડેલ્ટા t લંબાઈમાં રહેલા બધા જ ઇલેક્ટ્રોન્સ આ ક્ષેત્રફળમાંથી પસાર થશે ત્રીજો પોઈન્ટ સુવાહકમાં એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા n હોય તો કાં તો કે આપણે હવે ગણતરી કરવી છે ને એટલે આપણે અહીંયા ધારીએ છીએ ધારો કે આ જે સુવાહક લીધો છે એ દ્રવ્યમાં એકમ કદ દીઠ તો અંડરલાઈન કરી છે ધ્યાન રાખજો એકમ કદ એટલે આ ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ a into ડેલ્ટા x અથવા a into vd into ડેલ્ટા t ઈ કદ થયું એનો
બરાબર, એટલે અહીંયા આ જે કદ છે ને ઈ આ છે a ઇન્ટુ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી. હા, આ એનું કદ છે. તો અહીંયા આપણે ધારીએ છીએ કે રીંગણાનો ભાવ શું છે તો કે 20 રૂપિયા કિલો. તો 5 કિલો દે તો કેટલા થાય 50 રૂપિયા. એમ અહીંયા ધારી લઈએ છીએ સુવાહકમાં એકમ કદ દીઠ મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા ધારો કે સ્મોલ n છે. તો આપેલા કદમાં કેટલું હોય તો કે એકમ કદમાં સ્મોલ n. તો આપણી પાસે કદ છે a ઇન્ટુ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી. તો કેટલું હોય તો કિલોના 20 રૂપિયા. તો 5 કિલોના કેટલા ગુણ્યા 5. એમ એકમ કદ દીઠ n હોય તો a ઇન્ટુ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી કદમાં કેટલા હોય તો કે ગુણ્યા એટલા, જેને આપણે કેપિટલ n કહીએ. બરાબર, કેપિટલ n ન લખો તો હાલે. ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા બરાબર. હવે એક ઇલેક્ટ્રોન પર વીજભાર કેટલો છે E. મૂલ્ય શબ્દ વાપર્યો છે E. તો ડેલ્ટા ટી સમયમાં એ આડછેદમાંથી પસાર થતો વીજભાર કેટલો તો કે સંખ્યા કેટલી કેપિટલ N. એક ઉપર વીજભાર કેટલો સ્મોલ e. તો કુલ કેટલો વીજભાર પસાર થાય તો કે n ઇન્ટુ e. n ની કિંમત મૂકીએ na vd e ડેલ્ટા ટી. હવે q ભાગ્યા ડેલ્ટા ટી, કારણ કે આપણે વીજ પ્રવાહ જોઈએ છે. ડ્રિફ્ટ વેગ વિદ્યુત પ્રવાહ ઘનતા, પણ વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે તમને આગળ આવી ગયું એ વિદ્યુત પ્રવાહ ઘનતા જે બરાબર છે I બાય a. બરાબર, એટલે I ને પછી I બાય a એટલે જે મળશે એટલે I. અને I બરાબર ખબર છે I બરાબર q બાય t વ્યાખ્યા. એટલે આપણે આ કરીએ છીએ. એટલે પહેલા સંખ્યા લીધી, સંખ્યા ઉપરથી એક ઉપરનો વીજભાર E છે તો કુલ વીજભાર આટલો પસાર થશે જે q બાય ડેલ્ટા ટી. ડેલ્ટા ટી ને અહીંયા લઈ આવ્યા એટલે na vd into e આટલો વીજ પ્રવાહ રચાશે. આમ આ સૂત્ર યાદ રાખજો, સરસ છે. યાદ રાખો વિભાગમાં I બરાબર na vd into e. I વિદ્યુત પ્રવાહ બરાબર na vd into e. ન આવી કોણ I હું ન આવી. આવી કોઈ ટ્રીક બનાવવાની એમ તો તમને યાદ રહી જાય. તો I નું સૂત્ર મળ્યું. હવે a છે અહીંયા એને ભાગાકારમાં લઈ જઈએ તો I બાય a એને કહેવાય j. હવે વિચારો સમીકરણ 1 એ આ બાજુ આવી ગયો એટલે સૂત્ર થયું j બરાબર na vd into e. j બરાબર n vd into e, કારણ કે એ તો આવી ગયો છેદમાં. આમ j નું સૂત્ર મળ્યું. તો આગળ સૂત્ર j નું આપણે મેળવી લીધું છે. j બરાબર છે સિગ્મા ઇન્ટુ e, જ્યાં સિગ્મા છે વાહકતા, અવરોધકતાનું વ્યસ્ત, રેઝિસ્ટિવિટી નું વ્યસ્ત, કંડક્ટિવિટી ઇન્ટુ e. હવે સમીકરણ 2 અને 3 ને સરખાવીએ તો સમીકરણ 2 અને 3 ને સરખાવતા સિગ્મા e બરાબર n vd into e. કેનું સૂત્ર બનાવવું છે તમને? અવરોધકતાનું સૂત્ર જોઈએ છે. તો અવરોધકતાના સૂત્ર માટે શું કરશું તો કે હવે વાહકતાનું ઊંધું કરી નાખીએ એટલે કે સિગ્મા બરાબર 1/ρ મૂકતા શું કામ મૂકીએ છે ખબર પડી ને? આ સૂત્ર જોઈએ છે. ચાલો બીજું જવાબમાં n જોઈએ છીએ તો કે હા ભલે રહ્યો બિચારો ડાયો ડમરો. e જોઈએ છીએ તો કે હા ભલે રહ્યો બિચારો ડાયો ડમરો. vd જોઈએ છીએ
ભાઈ વીડી વાળાને વીડી જોઈશે ભલે જોઈએ, પણ જવાબમાં વીડી નથી જોઈતું એટલે આપણે v સફિક્સ d ની કિંમત મૂકશું આ એક, અને બીજો જવાબમાં ઈ નથી જોઈતો તો આની કિંમત મૂકશું, આ બે કિંમત મૂકશું તો આપણો જવાબ આવશે. એટલે એક સિગ્મા બરાબર 1/ρ મૂકશું, આ નથી જોઈતો એની જગ્યાએ ρ જોઈએ છે બરાબર, એટલે આ પોઈન્ટ ખાસ જોજો. બીજું ઈ નથી જોઈતું તો ઈ બરાબર શું છે યાદ છે? ઈ બરાબર જો આ જવાબ ઉપરથી ખબર પડવી જોઈએ, હા યાદ આવશે. ઈ બરાબર તો કે આમ યાદ આવશે તો જો f બરાબર ma, f બરાબર e into e, માટે e બરાબર m a by ઓકે m a by e, કાં તો કે આપણને જો e by m જોઈએ છે એટલે e by m. હવે પ્રવેગની કિંમત યાદ છે ડ્રિફ્ટ વેગના સ્વરૂપમાં? હા યાદ આવે તો a બરાબર vd by tau, જો આગળ મેળવી ગયા વેગમાં થતો ફેરફાર ભાગ્યા સમયગાળો e નો e, આ e ની કિંમત જવાબ જોઈએ છે એના સ્વરૂપમાં, પણ vd નથી જોઈતું તો vd ઓટોમેટિક અહીંયા સામસામે કેન્સલ થઈ જશે. એટલે હવે આ કિંમતો સમીકરણ 4 માં મૂકતા સમજો, ગોટાળો ન કરતા. સિગ્મા એટલે 1/ρ, e ની કિંમત m vd by e into tau, e બરાબર m vd સ્મોલ e into tau, આ બાજુ n m vd into e, જો નતું જોઈતું કેન્સલ થઈ ગયું બરાબર. મેં થોડી જુદી રીત કરી છે, તમે કોઈ પણ કિંમત મૂકીને કરી શકો. એટલે ગણિત જે આવે અહીંયા પકડીને રાખતા તો કે ન છડિયા ગણિત છે ભાઈ, આમ થી આમ જરા ફરીને જાઓ કે અહીંયાથી આમ જાઓ, તમે છે ને મૂંઝાઈ બહુ જાવ આજા હણી પૂરો કઈ જાવશે. એટલે હવે સૂત્ર કેને બનાવશું? રો ને. માટે વિચારો રો બરાબર એ રો એ નરો જે રો બરાબર અહીંયા ગયો, આ બે અહીંયા આવ્યા છેદમાં, એટલે શું થઈ ગયું m n છેદમાં આવ્યો e ગુણ્યા e સ્ક્વેર ટાઉ નો ટાઉ. મળી ગયું ને સૂત્ર? આમ સૂત્ર છે રો અવરોધકતા બરાબર m upon n e સ્ક્વેર into ટાઉ. મતલબ કે સામાન્ય રીતે ઇલેક્ટ્રોન કરતા આયનોનું દળ વધુ હોય છે, એટલે સુવાહક પદાર્થ કરતા વિદ્યુત દ્રાવણોની અવરોધકતા વધુ હોય છે. જેમ એકમ કદમાં રહેલા મુક્ત વીજભાર પછી ઇલેક્ટ્રોન હોય કે આયનો હોય એ વધુ, તેમ અવરોધકતા ઓછી. વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે. જેમ ઇલેક્ટ્રોનની સંખ્યા વધુ એમ વાહકતા વધુ, અવરોધકતા ઓછી. ટાઉ રિલેક્સેશન ટાઈમ, બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો. જો બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો ઓછો તો અવરોધકતા વધુ, કારણ કે બે ક્રમિક અથડામણ વચ્ચેનો સમયગાળો ઓછો એનો મતલબ દર સેકન્ડે થતી અથડામણોની સંખ્યા વધુ. જેમ અથડામણ વધુ થશે એમ અવરોધ વધુ હશે, અવરોધ વધુ હશે એમ અવરોધકતા પણ વધુ હશે.
આમ ઘણી બધી વાત આપણે આ સૂત્ર ઉપરથી કરી શકીએ કે અવરોધકતા પછી એનું વ્યસ્ત કરી નાખો એટલે વાહકતા થઈ જાય બે માંથી જે પણ બે મિક્સ ન કરતા બરાબર m/ne² tau જ્યાં n છે એકમ કદ દીઠ અહીંયા મુક્ત ઇલેક્ટ્રોનની સંખ્યા તો મિત્રો આ 4-5 વખત લખીને કરવું પડે તો પણ આ બધા સૂત્રો સરસ આવડવા જોઈએ આ મોઢે લખીને તમારે બતાડવાના છે